હેલો એવરીવન, આજે મારે તમને જે વાત કરવી છે મિત્રો બહુ અગત્યની વાત છે. હવે પ્રીવિયસ એક લેક્ચરમાં મેં તમને ફોસ્ફીનમાં હાઇબ્રિડાઇઝેશન છે નથી થતું તેના વિશે મેં વાત કરેલી એક MCQ હતો એમાં. તો મિત્રો આજે જે હું તમને શીખવવા જઈ રહ્યો છું એ બહુ એટલે બહુ અતિ ઇમ્પોર્ટન્ટ છે. એક કન્સેપ્ટ છે કે જેનું નામ છે ડ્રેગોઝ રૂલ. મિત્રો આ જે લેક્ચર છે એ તમારે બહુ વ્યવસ્થિત રીતે જ્યાં ક્યાંય પણ ડિસ્ટર્બન્સ ન હોય એવા એક વાતાવરણમાં જ તમારે જોવો પડશે આ વિડીયો. અને બધી જ દુનિયાદારી ભૂલીને ખાસ છે એ અહીંયા ધ્યાન આપજો, કારણ કે બહુ એટલે બહુ માઇક્રો લેવલથી પ્લાનિંગ કરીને જે આ વિડીયો છે એ બનાવવામાં આવેલો છે. તો બધી દુનિયાદારી ભૂલી જાઓ અને પૂરેપૂરો વિડીયો જોજો, તો જ મિત્રો તમને ખબર પડશે કે શું છે ઇમ્પોર્ટન્સ આ વિડીયોની. ક્લિયર છે વાત? ઓકે, તો આવો સ્ટાર્ટ કરીએ ડ્રેગોઝ રૂલ. તો સમજો મિત્રો શું કહેવા માગે છે ડ્રેગોઝ રૂલ. તો મિત્રો જે કાંઈ પણ હું તમને વાત કરીશ એ વિથ ડેટા, વિથ ઇન્ફોર્મેશન અને શું એની ઇમ્પોર્ટન્ટ છે કોમ્પિટિટિવમાં એની સાથે વાત કરીશ. એટલે તમને જે ક્યાંય વાંધો ન આવે, કઈ રીતના તૈયારી કરવી એમાં ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે એની મારી ગેરંટી છે. પરંતુ મિત્રો જે કાંઈ પણ તમે વિડીયો જુઓ છો એક રિક્વેસ્ટ છે, કોઈ બી સબ્જેક્ટ હોય પહેલેથી છેલ્લે સુધી જુઓ. ક્લિયર? ઓકે, તો સમજીએ ડ્રેગોઝ રૂલ છે શું. તો સમજો, હવે હું તમને અહીંયા થોડાક છે એ હાઇડ્રાઇડ લખું છું સમૂહ 15ના. સમૂહ 15ના હાઇડ્રાઇડ. ઓકે, તો સમૂહ 15 એટલે મિત્રો તમે જાણો છો કે સમૂહ 15 એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. ક્લિયર છે? પી વિભાગની વાત કરું છું, નાઇટ્રોજન, ફોસ્ફરસ, એન્ટીમની, બિસ્મથ. તો નાઇટ્રોજનનો એક હાઇડ્રાઇડ NH3, ત્યાર પછી જો હું વાત કરું PH3, ASH3, SBH3. ઓકે, એન્ટીમની સુધી છે અહીંયા મેં તત્વના હાઇડ્રાઇડ લીધેલા છે. ઓકે, હવે આના દરેકના બોન્ડ એંગલની જો વાત કરું તો નાઇટ્રોજનમાં બોન્ડ એંગલ એપ્રોક્સિમેટલી 107 ડિગ્રીનો છે. જો ફોસ્ફીનની વાત કરું મિત્રો તો ફોસ્ફીનમાં જે બોન્ડ એંગલ છે ફ્રેન્ડ્સ એ છે 93 ડિગ્રી. ઓકે, અહીંયા જે કાંઈ પણ હું ડેટા આપું છું એ લગભગ ઓરિજિનલ ડેટાને છે એ લાગતા વળગતા જશે, પરંતુ પોઈન્ટમાં અથવા તો એકાદ બે છે એ આંકડાની જે વેરિએશન હશે કે જે છે એ નિગ્લેક્ટ કરી શકીએ. આમાં જે બોન્ડ એંગલ છે એ એપ્રોક્સિમેટલી 92 ડિગ્રી છે અને આમાં જે બોન્ડ એંગલ છે એ એપ્રોક્સિમેટલી 91.5 ડિગ્રી છે. ઓકે, હવે હું ત્યાર પછી વાત કરું સમૂહ 16ની. તો સમૂહ 16ના જો હાઇડ્રાઇડની ચર્ચા કરવામાં આવે તો બેસ્ટમાં બેસ્ટ તમને એક્ઝામ્પલ ખબર જ છે H2O. ત્યાર પછી જો વાત કરું તો H2S, H2SE, H2TE. ઓકે, હવે આ દરેકમાં પાણીમાં જે બોન્ડ એંગલ હોય એ એપ્રોક્સિમેટલી 104 ડિગ્રીનો હોય. H2Sમાં જે બોન્ડ એંગલ છે એ એપ્રોક્સિમેટલી 93.5 ડિગ્રીનો હોય છે. H2SEમાં જે બોન્ડ એંગલ હોય છે એ 92 ડિગ્રીનો હોય છે અને H2TEમાં બોન્ડ એંગલ હોય છે 91 ડિગ્રી. ઓકે, હવે આ બધું હું શા માટે કહું છું એની તમને થોડીક જ ક્ષણોમાં છે એ ખબર પડી જશે. હવે સમૂહ 15મો છે એમાં દરેક તત્વોએ 3 બંધ બનાવેલા છે. બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય એટલે
3 બંધ ઉપરાંત 2 ઇલેક્ટ્રોન વધે કે જેની એક લોન પેર બની જાય. ઓકે, તો દરેક ઉપર એક એક લોન પેર. અને સમૂહ 16માં દરેક તત્વ ઉપર કેટલી લોન પેર આવશે? 2. ઓકે, હવે સમજો મિત્રો, મારો પ્રશ્ન શું છે અને એનો જવાબ છે એ આખો લેક્ચર હાલશે. પ્રશ્ન મારા ટોટલ 2 છે. સૌથી પ્રશ્ન પેલો જે છે એ એવું છે કે અહીંયા 107 થી 93 ડિગ્રી બોન્ડ એંગલ થાય છે. મીન્સ કે આ બે વચ્ચે છે એમોનિયા અને ફોસ્ફીન, એ બે વચ્ચે છે એ ફેરફાર બહુ મોટો ફેરફાર છે. ઓકે, અને ત્યાર પછી તમે જુઓ તો આ ફેરફાર તમને એપ્રોક્સિમેટલી અહીંયાથી લઈને આટલો જે ફેરફાર છે એ એપ્રોક્સિમેટલી 90 ડિગ્રીને અરાઉન્ડ છે, 90 ડિગ્રીની આસપાસ છે આ દરેક બોન્ડ એંગલ તમે જોઈ શકો છો. ઓકે, VSEPR સિદ્ધાંત પ્રમાણે થોડુંક બોન્ડ પેર લોન પેર વચ્ચે રિપલ્ઝન હોય, અપાકર્ષણ હોય, એના કારણે છે એ થોડાક બોન્ડ એંગલ છે એ ખુલે છે, એટલે થોડુંક બોન્ડ એંગલ છે એ વધારે છે, પણ એની ચિંતા કરવાની જરૂર નથી. હું તમને કહું એટલું સાંભળો કે આ બધાના બોન્ડ એંગલ એપ્રોક્સિમેટલી 90 છે કે નહીં, તો કે આ છે. ઓકે, હવે જે હું તમને વાત કરું છું મિત્રો કે અહીંયા આ જે બોન્ડ એંગલ 107 થી 93 ડિગ્રી છે એ શા માટે? ઓકે, આ જે છે બોન્ડ એંગલ 107 થી ડાયરેક્ટ 93 ડિગ્રીનો બોન્ડ એંગલ થયો, તો તમે નિરાશ હશો મિત્રો કે આવું શું કામ, અને આ બધા વચ્ચે ગેપ છે એ શું કામ, અને ગેપ છે તો એ એપ્રોક્સિમેટલી 90 ડિગ્રીનો શું કામ? હું તમને આજે આ જ મેટર છે એ શીખવવા જઈ રહ્યો છું. ઓકે, પી બ્લોકનું એક માઇક્રો પ્લાનિંગ કરીને જે છે આપણે આ વસ્તુ શીખવાની છે. ઓકે, ત્યાર પછી ફરીથી અહીંયા હું જોઉં તો અહીંયા 104 ડિગ્રી, અહીંયા છે 93 ડિગ્રી, ફરીથી આટલો મોટો ગેપ. ઓકે, તો છેલ્લે જે છે આપણે આ ઇમોજી જે છે એ ઇમોજીને હસતો કરવાનો છે. મીન્સ કે હું શું કહેવા માગું છું, આપણો દરેક કન્સેપ્ટ છે એ સ્ટ્રોંગ હોવો જોઈએ કે આવું શું કામ થયું. ક્લિયર છે વાત? ઓકે, ત્યાર પછી જો ફરીથી આવડો આ ગેપ, ત્યાર પછીનો ફરીથી આવડો આ ગેપ, એ એપ્રોક્સિમેટલી અહીંયાથી લઈને આ ગેપ જે છે એ 90 ડિગ્રી જ. ઓકે, હજી આમાં તમને એક વિચારતા કરી દઉં એવો પ્રશ્ન પૂછું છું. અહીંયા લોન પેર 1 છે, અહીંયા લોન પેર 2 છે, તેમ છતાંય બોન્ડ એંગલ એપ્રોક્સિમેટલી 90 નો શું કામ? કારણ કે જો લોન પેરની સંખ્યા વધે, રિપલ્ઝન વધે, અપાકર્ષણ વધે, અને જો અપાકર્ષણ વધે તો બોન્ડ એંગલ છે ઉપર લોન પેર હોય તો જો અપાકર્ષણ વધે તો બોન્ડ એંગલ ઘટે. કારણ કે જો આ બે હું બોન્ડ પેર માની લઉં, ઓકે, જો આ બેને બંધ માની લ્યો કે અહીંયા છે એક લોન પેર છે, તો લોન પેર અને બોન્ડ પેરના અપાકર્ષણથી બોન્ડ એંગલ ઘટવો જોઈએ કે નહીં? યસ, ઘટવો જોઈએ. શું છે આવું? મારે તમારી સામે આજે આ જ મેટર છે એ રજૂ કરવી છે. ઓકે, હવે એની પહેલા હું તમને થોડીક ચર્ચા બીજી કરી દઉં. તો મિત્રો, વાત જાણે એમ છે કે જો અણુમાં સંકરણ થતું હોય તો મોટા ભાગે બંધ કોણ 100 ડિગ્રીથી વધુ હોય. ઓકે, જો અણુમાં સંકરણ થતું હોય તો મોટા ભાગે બંધ કોણ છે એ 100 ડિગ્રીથી વધારે હશે. કાંઈ સાબિતી? ઓકે, હાલો ફટાફટ આપી દઉં એટલે ક્યાંય તમને પ્રોબ્લેમ ન રહે, ક્યાંય ડાઉટ ન રહે.
ઓકે, દાખલા તરીકે હું વાત કરું CH4 અણુની, તો આમાં જે કાર્બન હાઇડ્રોજન બોન્ડ એંગલ છે એ 109 ડિગ્રી છે અને સંકરણ છે sp3, રાઈટ. પછી જો હું વાત કરું CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન અણુની, તો ઇથિન અણુ જે છે એમાં બોન્ડ એંગલ છે એ 120 ડિગ્રી છે, સંકરણ sp2 છે. અને જો છેલ્લે વાત કરું ઇથાઇનની, તો આમાં બોન્ડ એંગલ છે એ છે 180 ડિગ્રી, સંકરણ sp. ઓકે, આકાર દોરવાની જરૂર હોય તો હાલો ફટાફટ છે એ આકાર જે દોરી દઉં એટલે તમને ડાઉટ ન રહે કંઈ. ઓકે, આ જે છે એ શું છે ભાઈ? મિથેન. ત્યાર પછી જો હું વાત કરું ઇથિનની, ઓકે, ઇથિન. હવે અહીંયા જે આ બોન્ડ એંગલ છે એ છે કેટલો ભાઈ? 120 ડિગ્રી. અને અહીંયા જે આ બોન્ડ એંગલ છે એ ઓરિજિનલી 109 ડિગ્રી 28 મિનિટનો હોય છે. ઓકે, હવે અને પછી છેલ્લો કેસ લઈ લઉં, તો છેલ્લો કેસ છે ઇથાઇનનો, કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન, આકાર છે રેખીય અને આ એંગલ તમને કેટલો દેખાય છે? 180 ડિગ્રી. ક્લિયર? ઓકે, તો સંકરણ છે sp3, sp2 અને sp. તો જો બધામાં બોન્ડ એંગલ છે એ 100 થી વધારે છે? યસ, 100 થી વધારે છે. ઓકે, હવે એમોનિયાની વાત કરું. હવે ખાસ ધ્યાન આપજો, હવે કર કન્સેપ્ટ છે એ સ્ટાર્ટ થાય છે. એમોનિયા, નાઇટ્રોજન છે એની ઇલેક્ટ્રોન રચના લખું તો 1s2, 2s2 અને 2p3. ઓકે, હવે અહીંયા નાઇટ્રોજનમાં જે 2s કક્ષક છે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન. અને 2p કક્ષક છે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે ભાઈ? સિંગલ એટલે કે 3 ઇલેક્ટ્રોન. ઓકે, હવે સમજો મિત્રો, આ જે છે આ 2s કક્ષક, આ 2px, 2py એન્ડ લાસ્ટમાં 2pz. હવે આ ત્રણેય કક્ષકનું છે એ શું થાય? સમિશ્રણ થાય. સમિશ્રણ થઈને કક્ષક છે એ છૂટી પડે અને આ જ ઘટનાને, આ જ સંકલ્પનાને આપણે શું કહીએ છીએ? સંકરણ. ઓકે, એટલે કે એક S કક્ષક અને 3p કક્ષકનું પહેલા તો શું થાય? સમિશ્રણ થાય. હવે તમને ખબર છે કે 2s અને 2p માં 2p ની ઉર્જા છે એ થોડીક વધારે છે, 2s ની ઉર્જા છે એ થોડીક ઓછી છે. બધી કક્ષકોનું સમિશ્રણ થાય તો સરખી ઉર્જાવાળી આપણને સંકૃત કક્ષક મળશે કે જે છે 1s અને 3p, એટલે કે 4 સમાન ઉર્જાવાળી sp3 સંકૃત કક્ષક મળશે. 4 સમાન ઉર્જાવાળી sp3 સંકૃત કક્ષક મળશે. ઓકે, તો હવે એક સંકૃત કક્ષકની અંદર શું છે? લોન પેર. અને બાકીની બધી સંકૃત કક્ષકની અંદર એક સિંગલ ઇલેક્ટ્રોન છે. ક્લિયર થાય છે? વાત સમજાય છે? ઓકે, હવે જો બીજી વાત કરું હું તમને, તો સાંભળજો. પી કક્ષક હોય, પી કક્ષક એનો આકાર તમને ખ્યાલ જ છે મિત્રો, ડમ્બેલ શેપ હોય, ડમ્બેલ આકારની પી કક્ષક છે એ હોય છે. અને એસ કક્ષક છે એ કેવી હોય? ગોળાકાર, સ્ફેરિકલ. ઓકે, અને ત્રણેય જે પી કક્ષક છે એ, આને જો હું એક્સ કહી દઉં, આને વાય કહી દઉં અને આને ઝેડ કહી દઉં મિત્રો, તો આ ત્રણેય કક્ષક છે ડમ્બેલ એ 90 ડિગ્રીના કોણે ગોઠવાયેલા હોય છે. ક્લિયર છે આ વાત? ઓકે, હવે ત્રણેય પી અને એક એસનું અહીંયા શું થાય? સમિશ્રણ થાય. તો તમે અહીં જોઈ શકો છો કે સંકૃત કક્ષક છે એનો આકાર છે એ ફરી ગયો. આ શું તમને ડમ્બેલ દેખાય છે? મહેરબાની કરીને હા ન પાડતા, કારણ કે ડમ્બેલ શેપ જે છે એ કંઈક આ રીતનો હોય અને આ સંકૃત કક્ષક છે કે જેનો આકાર કંઈક આવો છે. અહીંયા બે લોબ જે છે એની સાઇઝ જે છે એ સરખી હોય, જ્યારે સંકૃત કક્ષકમાં છે એ સાઇઝ છે એ
ચેન્જ થઈ જાય, મીન્સ કે આકાર જ જે છે એ બદલી જાય. એટલે આ શું તમે કયો કાંઈ નથી ખબર પડતી કે પ્રેક્ટિકલ છે એ ઉદાહરણ આપું તમને. અહીંયા એસ કક્ષક છે ને એને થોડીક વાર માટે માની લ્યો ચા સમજો છો ને ટી, અને પી કક્ષક છે એને થોડીક વાર માટે માની લ્યો દૂધ મિલ્ક. ઓકે, હવે આવા જ પ્રેક્ટિકલ કન્સેપ્ટથી જ છે આ શું મેટર છે એ તમને સમજાશે. ઓકે, તો અહીંયા એક કપમાં મેં લીધું છે, એક કપમાં લીધી છે ચા, એક કપમાં લીધું છે મેં દૂધ. માની લ્યો કે અહીંયા 100 ml ચા છે, અહીંયા 100 ml છે એ શું છે દૂધ છે. હવે હું શું કરું છું તો કે એક ત્રીજા કન્ટેનરની અંદર ચા અને દૂધને ભેગા કરી દઉં, અને ફરીથી આ જે બે કપ હતા એ તો હવે ખાલી થયા હશે, તો એને ફરીથી છે એ હું ડિવાઈડ કરી દઉં મિક્સ કરીને. એટલે બેમાં ટી પ્લસ મિલ્ક આ બે કપમાં પાછું આપણે બાટી દઈ તો આવું બને કે નહીં? ફરીથી સમજો, પહેલા બે જુદા જુદા કપમાં આપણે ચા અને દૂધ લીધા 100 ml. હવે એ બેને છે ત્રીજા પાત્રમાં આપણે ભેગા કર્યા એટલે કેટલા બન્યા 200 ml. ઓકે, અને ફરીથી એને આ જે ચા દૂધનું મિશ્રણ છે એને 100 ml બે કપમાં બાટી દીધા. આટલી વાત ક્લિયર? ઓકે, હવે અહીંયા તમે જોઈ શકો છો આ એસ કક્ષક છે, આ કઈ કક્ષક છે? પી કક્ષક. હવે એસ કક્ષક મીન્સ કે શરૂઆતમાં જ્યારે સંકરણ નહોતું થયું, મીન્સ કે જ્યારે ચા છે એની જગ્યાએ હતી, દૂધ છે એની જગ્યાએ હતું, આપણે મિશ્રણ નહોતું કર્યું, ત્યારે પ્યોર ચાનો ટેસ્ટ આવતો હતો, પ્યોર દૂધનો ટેસ્ટ આવતો હતો. જ્યારે આપણે બેને ભેગી કરી અને પાછી છૂટી પાડી તો આ મિશ્રણની અંદર ચા અને દૂધનો બે ટેસ્ટ આવશે કે નહીં? મીન્સ કે હવે છે આ પ્યોર ચા પણ નહીં રહે, પ્યોર દૂધ પણ નહીં રહે. તો મિત્રો આ કેસમાં આવું જ બને છે. આ પહેલા જ્યારે સંકરણ નહોતું થયું ત્યારે આ પ્યોર એસ એટલે પ્યોર ગોળો હતો, અને જ્યારે સંકરણ નહોતું થયું આ પ્યોર પી એટલે પ્યોર ડંબેલ હતી. એટલે કે હવે આ એસ અને પી નું શું થઈ જાય? મિશ્રણ થઈ જાય, અને મિશ્રણના પરિણામે આવો કાંઈક અનિયમિત આકાર મળે કે જેને શું કહેવાય? સંકૃત કક્ષક. શું કહેવાય? સંકૃત કક્ષક. તો અહીંયાથી મેં તમને હાઇબ્રિડાઇઝેશનનો પણ સંકરણનો પણ ઉપર ચલો કોન્સેપ્ટ છે એ સમજાવી દીધો. કાંઈ ડાઉટ છે આ કેસમાં? ઓકે, નથી? ક્લિયર છે આ વાત? અને જો સંકરણ ન થયું હોત, તો એસ છે એ પ્યોર ગોળો રહેત અને પી છે એ પ્યોર ડંબેલ રહેત. અને જો આ બે છે એ મિશ્ર થઈ જાય તો આ બે થઈને આવા કંઈક શેપ બનાવે. ઓકે, એટલે કે આ જે આખું આ મિશ્રણ બન્યું આ કેવું છે? ચા દૂધ જેવું. એટલે કે પહેલાં શું થયું? આ બધી ભેગી થશે, પી અને એસ બેની ઉર્જા જુદી જુદી છે. હવે એ બે શું થાય? ભેગી થાય, આ બધા એનું મિશ્રણ બને, ચા દૂધ બને. ઓકે, હવે ચા દૂધને પછી છે એ ઇક્વલ પાર્ટમાં ફરીથી આપણે બાટી દીધા તો એ શું બની ગયું? સંકૃત કક્ષક. એક સરખા ભાગમાં આપણે શું કર્યું? એનું વિભાજન કરી નાખેલું. ક્લિયર? કાંઈ ડાઉટ નથી? ઓકે, આગળ વધીએ. હવે જે કન્સેપ્ટ ચાલુ થાય છે એ કન્સેપ્ટ જ શું કહેવા માગે છે, જો આ સમજેલું હશે તો સમજાશે. બાકી વિડીયો છે એ બીજી વખત જુઓ તો જ આ આગળની મેટર છે એ તમને સમજમાં આવશે. ઓકે, આગળ વધીએ. હવે આ નાઇટ્રોજન પરમાણુ. ઓકે, હવે એની સંકૃત કક્ષક કેટલી છે કયો તો મને? 1 2 3 ને 4. તો નાઇટ્રોજનની સંકૃત કક્ષક છે, અહીંયા ડ્રો કરું છું. આ નાઇટ્રોજનની આ પહેલી સંકૃત કક્ષક. ઓકે, જ્યારે તમે અણુમાં લખો ને, દર્શાવો ને જ્યારે સંકૃત કક્ષક, ત્યારે આ લોબ જે નાનકડો દેખાય છે એ અંદરની બાજુ, એટલે કે આ રીતના દર્શાવવાનું. રાઈટ? ઓકે, પછી આ બીજી સંકૃત કક્ષક અને આવડિયા છે ત્રીજી સંકૃત કક્ષક. આ બીજી સંકૃત અને આ છે ત્રીજી સંકૃત કક્ષક. અને ચોથી સંકૃત કક્ષક હજી આપણી પાસે sp3 છે. ઓકે, તો જો સમજો આ બધી કઈ સંકૃત કક્ષક છે?
sp3 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 અને sp3. ઓકે, હવે આ નાઇટ્રોજન પાસે એક લોન પેર છે આ રહી, અને બધાય પાસે કેટલા કેટલા ઇલેક્ટ્રોન છે, આ જે સંકૃત કક્ષક બીજી છે એના પાસે એક એક. હવે શું થાય ભાઈ, તો કે એમોનિયાની વાત કરીએ છીએ એટલે કે નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન છે એ બંધ બનાવવા આવશે. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખો તો 1s1 થાય કે નહીં, અને હાઇડ્રોજનની 1s1 થાય એટલે આ એક પ્યોર સ્ફેરમાં છે એક ઇલેક્ટ્રોન રહેલો હશે, એટલે એક ગોળામાં ઇલેક્ટ્રોન રહેલો હશે. તો આ ગોળો હાઇડ્રોજનનો, અને અહીંયા આ હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન લઈને આવી ગયો, આ ગોળો હાઇડ્રોજનનો અને એક ઇલેક્ટ્રોન લઈને આવી ગયો, અને એક આ ત્રીજો ગોળો હાઇડ્રોજનનો કે જે એક ઇલેક્ટ્રોન લઈને આવી ગયો, અને એના પરિણામે અહીંયા છે એક સિગ્મા બંધ અને સિગ્મા બંધનું નિર્માણ થાય છે, કે જે આપ સૌ સમજી શકો છો. આટલી બેઝિક નોલેજ છે એ તમને હોવું જ જોઈએ. સમજાઈએ? આગળ વધીએ. અને જો અહીંયા આ હું બોન્ડ એંગલની જો હું ચર્ચા કરું તો આ બોન્ડ એંગલ અહીંયા આ કેટલો છે, 107 ડિગ્રી. હવે જે આવે છે એ સમજો મિત્રો. હવે વાત કરવાની છે યસ ફોસ્ફિનની. હવે આપણે સ્ટાર્ટ કરી છીએ. સમજો, અત્યાર સુધી તો જે કાંઈ પણ બેઝિક આ કન્સેપ્ટ માટે જરૂરી હતું એ મેં એક્સપ્લેન કરી દીધું. હવે આ ફોસ્ફરસ, ઓકે, આ ફોસ્ફરસની પહેલી પી કક્ષક. હવે ફોસ્ફરસ છે એની ઇલેક્ટ્રોન રચના પણ લખી દઉં. 3s2 બાહ્યતમ કક્ષાની આવી થશે ને, 3s2 3p3. ઓકે, એટલે કે આ 3s અને 3p કેટલી છે ભાઈ, 3. 3s માં કેટલા ઇલેક્ટ્રોન 2 અને 3p માં કેટલા એક એક. ઓકે, અને જો અહીંયા હાઇડ્રોજન છે પોતાનો એક એક ઇલેક્ટ્રોન લઈને આવેલો, એટલે અહીંયા શું બની ગયું, એક સિગ્મા બોન્ડ. ક્લિયર? ઓકે, અહીંયા હાઇડ્રોજન છે પોતાનો એક એક ઇલેક્ટ્રોન લઈને આવેલો છે, જે આની ચર્ચા કરું છું. ઓકે, હવે આમાં જોઈએ. હવે સમજો કે અહીંયા ફોસ્ફરસ, આને માની લ્યો કે આ છે 3px, આ છે 3py, એન્ડ લાસ્ટ વન ઇઝ 3pz, અને આ 3s. આ માની લ્યો કે 3px છે. ઓકે, કેટલા ઇલેક્ટ્રોન છે એમાં એક. ઓકે, હાલો દર્શાવી દીધો. આ માની લ્યો કે 3py છે, એમાં કેટલા ઇલેક્ટ્રોન છે એક. ઓકે, દર્શાવી દીધો. અને આ છે લાસ્ટમાં 3pz, એક ઇલેક્ટ્રોન દર્શાવી દીધો. ઓકે, હજી એક વસ્તુ બાકી રહી જાય છે કે 3s ની આ લોન પેર એટલે કે 2 ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવી દીધા. મિત્રો સમજો, આ કક્ષક છે સંકૃત નથી, પ્યોર ડમ્બેલ છે. અને ડમ્બેલ તો તમે એમ કહેશો કે આવું હોય સર ડમ્બેલ, તમે સાચા જ છો, પરંતુ અહીંયા છે મેં અડધું ડમ્બેલ દોરેલું છે, આખું ડમ્બેલ દોરેલું નથી. એટલે કે ભૂલ ન કરવી આને સંકૃત કક્ષક સમજવાની. ઓકે, કારણ કે જો આખે આખું હું ડમ્બેલ ડ્રો કરીશ તો 2D માં છે એ પોસિબલ નથી. ઓકે, અને 3D માં એ હમણાં હું ઇમેજિનેશન કરાવું તમને. ઓકે, હવે સમજો કે અહીંયા હાઇડ્રોજન જે છે એ સીધો આવશે, અહીંયા શું કરશે, બંધ બનાવી લેશે એક એક ઇલેક્ટ્રોન સાથે. કોની? ફોસ્ફરસની સંકૃત કક્ષક સાથે ને. ના, યસ, તરત લાઈટ થઈ. આ સંકૃત કક્ષક નથી, સંકૃત કક્ષક નથી, સંકૃત કક્ષક નથી, સાદી કક્ષક છે, સાદી. ઓકે, શું કહેવા માંગે છે સમજાવો. ઓકે, પરંતુ આ બોન્ડ પણ સિગ્મા છે, આ બોન્ડ પણ સિગ્મા છે, આ બોન્ડ પણ સિગ્મા છે. જો મિત્રો તમે એમોનિયાની જેમ ફોસ્ફિનમાં પણ જો સંકરણ છે sp3 લખીને આવો છો તો એ બહુ મોટો ક્રાઇમ થઈ જશે. મિસ્ટેક નહીં બોલું, અહીંયા ક્રાઇમ બોલીશ. ઓકે, હમણાં એ તમે શું કામ આને ક્રાઇમ બોલો છો, કારણ કે હું આને મહત્વ છે એ બહુ આપું છું. એટલે સમજો મિત્રો. હવે પ્રેક્ટિકલી છે એ તમને ઇમેજિન છે એ કરાવું. સમજો, આ 3 પી કક્ષક, આ 3px ફોસ્ફિનની, 3py અને 3pz. ઓકે, આ રીતના 90 ડિગ્રીના એંગલે છે એ ત્રણેય કક્ષક ગોઠવાયેલી હશે, હા કે ના? યસ, 3pxy z.
હવે આ છે એ સંકરણ નથી કરતી, એટલે કે આના ડમ્બેલ શેપ છે એ બદલાશે નહીં, એટલે કે આના જેવી સંકૃત કક્ષક મળશે નહીં. એ વસ્તુ મારે તમને સાબિત કરવી છે. અને જો સંકરણ થાય તો બોન્ડ એંગલ 160 ડિગ્રી થવો જોઈએ ને. અહીંયા કાં 93 ડિગ્રી છે આવડો આ એંગલ. ઓકે, એ જ એક્સપ્લેન કરું છું. આ ફોસ્ફરસની આ સંકૃત કક્ષક રેડી. અહીંયા હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન લઈને આવે, અહીંયા ફિટ થઈ જાય. હાઇડ્રોજન ઉપરથી એક ઇલેક્ટ્રોન લઈને આવશે, અહીંયા ફિટ થઈ જાય, સિગ્મા બોન્ડ બનાવે. અને હાઇડ્રોજન છે આ બાજુથી એક ઇલેક્ટ્રોન લઈને આવશે અને ડમ્બેલ સાથે શું કરશે? બંધ બનાવશે. ઓકે, એટલે કે આ બંધ છે એ કંઈક આ રીતનો બનશે, સમજજો. અહીંયા જે આ બંધ દેખાય છે એ આ રીતનો બંધ બનશે અને આ હાઇડ્રોજન. ઓકે, અને જે એમોનિયામાં જે બંધ બને છે એ આ રીતનો બને છે, સમજજો. તો આ બેમાં કાંઈ ફેર લાગે છે? આ બેમાં યસ, બહુ મોટો ફરક છે. ઓકે, અહીંયા જે પી કક્ષક છે અને અહીંયા પી કક્ષક છે. ઓકે, અહીંયા તો આ sp3 કક્ષક છે અને આ પ્યોર પી કક્ષક છે. આ સંકરણ કરેલી છે. આમાં સંકરણ છે, આમાં સંકરણ છે એ નથી થયેલું, જ્યારે આમાં સંકરણ છે એ થયેલું છે. ઓકે, મીન્સ કે આ સંકૃત કક્ષક સાથેનો બોન્ડ છે, આ સંકરણ કર્યા વગરની કક્ષક છે. હું તમને આવું સમજાવવા માંગુ છું. અને જો સંકરણ કર્યા વગરની કક્ષક હોય તો હવે દાખલા તરીકે જે છે એ સંકરણ કર્યા વગરની કક્ષક એટલે પ્યોર આપણું દૂધ થયું. ઓકે, મિલ્ક, પ્યોર મિલ્ક. તો હવે એમાં કંઈ ઓલો ટેસ્ટ નહીં આવે ચા અને દૂધ બે મિક્સનો, કારણ કે સંકરણ થયેલું નથી. એટલે કે હવે આ કક્ષક કેવી રહી જશે? પ્યોર. આ પી, આ પી, આ પી કેટલા ડિગ્રીએ ગોઠવાયેલી છે? 90 ડિગ્રી. ઓકે, અત્યારે હું તમને છે આ 90 ડિગ્રી બોન્ડ એંગલ છે એ શું કામ છે ને એ હું તમને થિયોરિટિકલી સમજાવું છું. મેથ્સથી પણ સાબિત કરી દઈશ કે આ 90 ડિગ્રી જ આવે, એમાં ફેર ન પડે. અને સંકરણ શું કામ નથી થતું એ પણ હું છે મેથ્સથી પ્રૂવ કરી દઈશ. તો અહીંયા છે આ સિમ્પલ પી કક્ષક સાથે હાઇડ્રોજનની ઓવરલેપિંગ થયેલી છે, નહીં કે સંકૃત કક્ષક સાથે. કોની વાત કરું છું મિત્રો? ફોસ્ફિનની. અને અહીંયા જે આ બોન્ડ એંગલ છે એ બોન્ડ એંગલ 93 ડિગ્રી જેટલો છે. વાત સમજાય છે હું શું કહેવા માંગુ છું? કન્સેપ્ટ ક્લિયર થાય છે? સુઈ ન જાતા પૂરતું ધ્યાન છે અહીંયા આપજો, કારણ કે હું પૂરેપૂરી એનર્જી છે આમાં લગાડી દઉં છું મારી. ઓકે, ક્લિયર થઈ વાત? અને સીધી જ વાત છે, જો ફોસ્ફિને સંકરણ કર્યું હોત, ફોસ્ફરસે જો સંકરણ કર્યું હોત તો આ બોન્ડ એંગલ 93 ડિગ્રીનો રહ્યો હોત, તો 100 થી વધુ ન થઈ ગયો હોત. અહીંયા 100 થી વધુ છે, કારણ કે નાઇટ્રોજન સંકરણ કરે છે. ઓકે, હવે આવું બધું કીધું કોને? આ ભાઈ ડ્રેગો નામના સાયન્ટિસ્ટે છે આવું બધું કીધેલું છે. ઓકે, અને એ બહુ ફેક્ટ છે, એ હમણાં હું તમને સાબિત કરી દઉં. ઓકે, હવે જો આમાં સંકૃત કક્ષક સાથે આ સિગ્મા બોન્ડ છે એ બનેલો નથી, આ સિગ્મા બોન્ડ છે એ સંકૃત કક્ષક સાથે બનેલો નથી, તો આમાં મારે એમ કહેવાય કે સંકરણ થયું છે? જરાય ન કહી શકું. ઓકે, અને જો આવું કયો તો એ મિસ્ટેક નથી, ક્રાઇમ છે. ઓકે, ગુનો છે એક પ્રકારનો, જો તમે આવું કહો છો તો. વાત સમજાય? મજા આવે છે? ફીલ થાય છે હું શું બોલું છું એ? ઓકે, એટલે કે અહીંયાથી હાઇડ્રોજન છે એ એક એક આવશે અને ડાયરેક્ટ છે આની હારે જોડાઈ જશે. એક એક ઇલેક્ટ્રોન લઈને હાઇડ્રોજન છે એ એક એક ઇલેક્ટ્રોન લઈને આવે અને ડાયરેક્ટ જોડાઈ જાય. અહીંયા આ રીતનું છે, આમ સમિશ્રણ થાય નહીં, સંકૃત કક્ષક બને નહીં. ધેટ સોલ્વ. આગળ વધુ, હવે સમજો. તો જો સંકરણ નથી થતું તો ત્રણેય પી કક્ષક છે એ 90 ડિગ્રી જ રહે. 90 ડિગ્રી એ રહીએ એટલે બોન્ડ એંગલ એપ્રોક્સિમેટલી કેટલાનો રહીએ? 90 નો. આ સિમ્પલ વાત. અને જો સંકરણ થઈ જાય તો એનો શેપ બદલાઈ જાય, અને શેપ બદલાય એટલે બોન્ડ એંગલ 100 થી વધારે આવે જ. સંકરણ હોય એટલે બોન્ડ એંગલ 100 થી વધારે આવે જ. સમજાય છે? ઓકે, આગળ સમજીએ. ઓકે, હવે આને પ્રૂવ કરી દઉં. જો પ્રૂવ કરી દઉં. પ્રૂફમાં શું તમે આપશો ભાઈ? મેથ્સમાં
મેથ્સમાં પ્રૂફ આપી દઉં, જોવો તમને, પછી તો તમારે માનવું જ પડે. એસપી સંકરણ હોય તો મને એક યોજિક પર્સન્ટેજ એસ કેરેક્ટર કેટલા ટકા હોય? 50% હોય ને, પર્સન્ટેજ એસ કેરેક્ટર 50%. SP2 સંકરણ હોય તો પર્સન્ટેજ એસ કેરેક્ટર છે એ કેટલા ટકા હોય? 33.3%. અને SP જો સંકરણ હોય તો પર્સન્ટેજ એસ કેરેક્ટર હોય SP3માં 25%. ઓકે, આટલી વાત ક્લિયર છે. પણ હું તમને એવું સાબિત કરી દઉં કે પર્સન્ટેજ એસ કેરેક્ટર છે એ આ ત્રણમાંથી એકેય જે છે એ ન આવે એવું મૂલ્ય, તો તમારે માનવું પડે ને કે સંકરણ નથી થતું. ઓકે, હાલો સાબિત કરું, સમજજો. હવે મેં તમને બેન્ટ રૂલની અંદર, જેને મારું આગળનો વિડીયો છે એ જોયેલો હશે, એના માટે છે બેન્ટ રૂલની અંદર પ્રૂવ કરેલું એક સૂત્ર છે, મેં તમને દર્શાવેલું કે cos θ = h/s-1. જે આ મૂલ્ય તમને અહીંયાથી મળે એને 100 થી તમારે શું કરી નાખવાનું? ગુણી નાખવાનું. હવે થીટા તમને કેટલો દેખાય છે? 93 ડિગ્રી. તો અહીંયા શું મૂકીશ? cos 93 ડિગ્રી, અહીં થીટા, આની વાત કરું છું, અને અહીંયા s/s-1. ઓકે, તો હવે જ્યારે આ cos 93 ડિગ્રી છે એ તમે અહીંયાથી મૂલ્ય કાઢશો ત્યારે એપ્રોક્સિમેટલી -0.068 કે 69 જેટલું છે એ એપ્રોક્સિમેટલી મળે છે, કે જે તમે સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં છે એ મારા ઉપર વિશ્વાસ ન હોય તો એ મૂલ્ય કાઢી શકો, પણ વિશ્વાસ રાખજો. ઓકે, હવે અહીંયા -0.068 જેટલું છે એ cos 93 નું મૂલ્ય છે, s/s-1. અને જો અહીંયાથી s ને તમે સૂત્રનો કરતા બનાવો, અને ત્યાર પછી જો એને 100 વડે ગુણો તો અહીંયા પર્સન્ટેજ એસ નું મૂલ્ય મિત્રો થાય 6%. 6 થી 5% જેવું તમને છે એ મળશે મૂલ્ય. ઓકે, તો પર્સન્ટેજ એસ કેરેક્ટર કેટલા ટકા આવ્યું? 6%. હવે આમાંનું એવું એક પણ સંકરણ છે કે જેમાં પર્સન્ટેજ એસ કેરેક્ટર 6% હોય? એક પણ એવું સંકરણ છે કે જેમાં પર્સન્ટેજ એસ કેરેક્ટર 6% હોય? તમારો જવાબ છે ના સાહેબ, નથી એવું ક્યાંય. તો સાબિત થઈ ગયું ને મેથ્સની રીતથી નહીં કે પર્સન્ટેજ એસ કેરેક્ટર 6% છે એવું ક્યાંય સંકરણ છે જ નહીં કે જે દર્શાવે છે કે સંકરણ થતું નથી. મજા આવી? હિલિંગ આવી? ઓકે, હવે આ મેટર છે 2 મિનિટમાં ફરીથી રિપીટ કરી દઉં અને પછી ડ્રેગો રૂલે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું ટૂંકામાં આપણા માટે જે અગત્યનું છે એ હું તમને અહીંયા લખી દઉં, સમજો. સોરી, ત્રણેય જે પી કક્ષક છે એ 90 ડિગ્રીના એંગલે ગોઠવાયેલી છે. જો એ સંકરણ કરે ને તો એના એંગલની બધું વિખાઈ જાય, પી કક્ષકનો ખાત્મો થઈ જાય. મીન્સ કે પ્યોર ડમ્બેલ છે એ રહેશે નહીં. અને જો સંકરણ જેવું કંઈ કરે જ નહીં તો પ્યોર પી 90 ડિગ્રી જ રહે. આ 90, ઓકે, આ પણ 90 ડિગ્રી એ રહે તો ડાયરેક્ટ અહીં હાઇડ્રોજન જોડાઈ જાય તો આ એંગલ 90 થી કોઈ દી ડિફરન્ટ આવે ન આવે. એપ્રોક્સિમેટલી કોની આજુબાજુ રહે? 90 ની નિયર અબાઉટ. ક્લિયર? એને ડાઉટ નથી. આ પહેલી જે સાબિતી આપી મેં તમને થિયોરિટિકલી આપી કે 90 ડિગ્રી બોન્ડ એંગલ શા માટે છે, શું કામ? ફરીથી, ત્રણેય જે પી કક્ષક છે એ ત્રણેય પી કક્ષક જો સંકરણ નથી કરતી તો એનો 90 ડિગ્રીનો બોન્ડ એંગલ છે એ છોડશે નહીં, એ જાળવી રાખશે. અને જો સંકરણ છે એ કરી નાખે તો આવી કંઈક રચના અહીંયા બની જાય. સમજાણું? એના પરિણામે આ બોન્ડ એંગલ છે 107 ડિગ્રી થાય અને અહીંયા સંકરણ કરે છે એટલે 93 ડિગ્રી છે. ઓકે, તો આ બહુ સિમ્પલ લેંગ્વેજમાં. અને છેલ્લે મેં તમને પર્સન્ટેજ એસ કેરેક્ટરથી પણ શીખવાડી દીધું કે અહીંયા જે થીટા છે, થીટા 93 ડિગ્રી મૂકો, પર્સન્ટેજ એસ 6% થાય. કે જેવું એક પણ સંકરણ નથી કે જેમાં પર્સન્ટેજ એસ કેરેક્ટર 6% હોય.
તો એ જ વસ્તુ દર્શાવે છે. જો તમે અહીંયા લોન પેર અને સિગ્મા બોન્ડનો સરવાળો 4 થાય અને જો તમે એવું લખીને આવો કે સંકરણ sp3 થાય તો એ મિત્રો બહુ ખોટી વાત છે. તમારા કોમ્પિટિટિવમાં નેગેટિવ માર્ક છે એ કરાવી શકે. ક્લિયર? એની ડાઉટ? નથિંગ? ઓકે. હવે સમજીએ. હવે બીજી એક વાત કે આ જે 160 ડિગ્રીનો બોન્ડ એંગલ છે cos θ વાળી ફોર્મ્યુલામાં મૂકજો તમે, પર્સન્ટેજ એસ કેરેક્ટર ગણજો, 25% જવાબ આવે ને આવે જ. એ તમારા માટે હોમવર્ક ઘરે ટ્રાય કરજો. ઓકે? અને આવે જ ભાઈ, કારણ કે આમાં સંકરણ થાય છે આખી દુનિયાને ખબર છે, મને પણ ખબર છે, મેથ્સની ફોર્મ્યુલાની ખબર છે કે અહીંયા થીટા આવડવા જો 160 ડિગ્રી મૂકશે ને ભાઈ એટલે પર્સન્ટેજ એસ કેરેક્ટર 25% આવશે ને આવશે, કારણ કે sp3 છે. સમજાય છે વાત? હવે બીજી વાત કે અહીંયા H2S જો H2S ગેસ છે એમાં બોન્ડ એંગલ છે 93 ડિગ્રીનો છે, 93.5 અથવા તો 92.5 ડિગ્રી એપ્રોક્સિમેટલી એટલી એની વેલ્યુ હોય છે. ઓકે, તો હવે સમજો, તો હવે આ કન્સેપ્ટ છે એ ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયો, ક્રિસ્ટલ ક્લિયર. ઓકે, દરેક ભાઈઓ તથા દરેક બહેનોને આ કન્સેપ્ટ છે એ સમજાઈ જાવો જરૂરી છે. અને મારા ખ્યાલ મુજબ આટલું એક્સપ્લેનેશન કર્યું તો સમજાઈ ગયો હશે એવી હું આશા રાખું છું. ઓકે, તો દરેક બહેનો તથા ભાઈઓને આ જે કન્સેપ્ટ છે એ સમજાઈ ગયો હશે. ક્લિયર? ડન? ઓકે, એક મસ્ત સ્માઇલ તો આપી દો યાર. હવે આગળ જોઈએ. હવે ડ્રેગો રૂલ છે એ કહે છે શું? તો તમારે જે યાદ રાખવાનું છે, અહીંયા હું લખું છું સમૂહ 15, અહીંયા હું લખું છું સમૂહ 16. આપણે અહીંયા ઉપયોગમાં આવશે. સમૂહ 15ના તત્વો એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. ને જો સમૂહ 16ની વાત કરું તો ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ. ઓકે, હવે આ કેટલામો આવર્ત થઈ? આવર્ત ત્રીજો, આ ચોથો, આ પાંચમો અને આ છઠ્ઠો આવર્ત, રાઈટ? હવે તમારે જે ધ્યાન રાખવાનું છે એ આટલા એરિયામાં ધ્યાન રાખવાનું છે, નહીતર છે એ તમે ફસાઈ શકો. હવે સમજો, આ આવર્ત 3 છે, આવર્ત 4, આ 5 અને 6. સમૂહ 15 ડ્રેગોનો નિયમ હવે હું તમને સમજાવું છું મિત્રો. સમૂહ 15 અને સમૂહ 16 અને આવર્ત ત્રીજો અને એના પછીના જે કાંઈ પણ તત્વ છે એટલે કે આટલા તત્વ તેના સંયોજનોમાં, આટલા તત્વના સંયોજનોમાં સંકરણ થતું નથી. ઓકે, આના માટે બિગનો સંકરણ થતું નથી. આ જે છે આ સ્ટેટમેન્ટ જે આપેલું કે જે મારા ફેવરિટ અને મહાન વૈજ્ઞાનિક ડ્રેગો નામના સાયન્ટિસ્ટે આપેલું, માટે જ આને ડ્રેગોઝ રૂલ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? નથી ના કાંઈ ડાઉટ? ઓકે, તો તમને મારા ખ્યાલ પ્રમાણે સમજાઈ ગયું હશે કે અહીંયા 90 ડિગ્રી જ બોન્ડ એંગલ એપ્રોક્સિમેટલી 90ની અરાઉન્ડ જ શા માટે છે? તો એનું પહેલું કારણ એ કે પી કક્ષક છે પ્યોર પી સાથે છે એ હાઇડ્રોજન છે એ બોન્ડ બનાવે છે. અને જ્યારે આ પાણીની વાત કરું H2O ની કે જો હું વાત કરું એમોનિયાની, તો એ કિસ્સામાં શું થાય છે? તો કે સંકૃત કક્ષક સાથે છે એ બંધ બનાવે છે. ક્લિયર ને? ઓકે, ડન. તો
સાવ શોર્ટ એન્ડ સ્વીટ લેંગ્વેજમાં કહું તો જ્યારે પ્યોર પી કક્ષક સાથે એટલે કે પ્યોર ડમ્બેલ સાથે જ્યારે બંધ બનશે ત્યારે બોન્ડ એંગલ 90 ડિગ્રીની આસપાસ હશે અને જ્યારે સંકૃત કક્ષક સાથે જ્યારે બંધ બનશે ત્યારે બોન્ડ એંગલ છે એ 100 ડિગ્રીની ઉપર હશે. એકદમ ક્રિસ્ટલ ક્લિયર કન્સેપ્ટ ને સમજાય છે ને? ઓકે, તો જો આ ફોર્મ્યુલા વિશે ન ખબર હોય તો અમારો પહેલાંનો વિડીયો જુઓ, ચેનલમાં સર્ચ કરો અને આ જે છે બેન્ટ રૂલ વિશે છે એ તમે આખો વિડીયો જુઓ અને જાણો. ઓકે, તો આવા જ એનર્જેટિક કન્સેપ્ટ સાથે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ભણતા રહ્યો, આગળ વધતા રહો. થેન્ક યુ મિત્રો.